વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિસ્થિતિમાન, વિસ્થિતિ ઉર્જા એ વસ્તુ એક પ્રસ્તાવના શીખ્યા. અત્યારે હું જે તમને બે પ્રશ્ન ચલાવીશ, બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નો છે બંને. વિસ્થિતિમાન કોને કહેવાય? એકમ ધન વીજભારને અનંત અંતરેથી ક્ષેત્રની વિરુદ્ધ આપેલા બિંદુ પર લાવવા માટે કાર્ય. એટલે વિસ્થિતિમાન એટલે કાર્ય એકમ ધન વીજભાર દીઠ તે બિંદુનું. અને વિસ્થિતિ ઉર્જામાં શું હોય? એકમ ધન વીજભાર નહીં, પણ કોઈ ક્યુ વીજભાર હોય એને અનંત અંતરેથી લાવો ક્ષેત્રની વિરુદ્ધ આપેલા બિંદુ પર કાર્ય. આ વિસ્થિતિમાન, વિસ્થિતિ ઉર્જા તે બિંદુ પાસેની ઉર્જા છે અનંત અંતરની સાપેક્ષમાં. અત્યારે આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચલાવીશું. બિંદુવત વીજભારના કારણે કોઈ બિંદુ પાસે વિસ્થિતિમાનનું સૂત્ર મેળવો. બિંદુવત વીજભાર કેપિટલ ક્યુ બિંદુવત વીજભાર છે, અને આ બી બિંદુ પાસે વિસ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે જેનું સ્થાન સદિશ આર સદિશ છે. એટલે આ બિંદુવત વીજભાર ક્યુ, બી બિંદુનો સ્થાન સદિશ આર સદિશ, બી બિંદુ પાસે વિસ્થિતિમાન મેળવવાનું. તમે જાણો છો કે અનંત અંતરેથી એકમ ધન વીજભાર બી પર આવે અને જે કાર્ય થાય એ કાર્યને આ બી બિંદુ પાસેનું શું કહેવાય? વિસ્થિતિમાન, ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય. આ ધન વીજભાર, આ પણ ધન. તેથી બળ કેવી રીતે લાગે? તો વિદ્યુત બળ, અપાકર્ષી બળ Fe આમ લાગશે, અપાકર્ષી બળ. અને આપણે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડીએ. એકમ ધન વીજભારને અનંત અંતરેથી બી પર લાવો, કાર્યની ગણતરી. આ કાર્યની ગણતરી કરવા માટે અહીંયા જેનું સ્થાન સદિશ આર ડેશ હોય એવું એ બિંદુ છે, અને એકમ ધન વીજભારની એથી ડેલ્ટા આર ડેશ જેટલું સ્થાનાંતર કરી અહીંયા લાવીએ છીએ. પહેલા સૂક્ષ્મ કાર્ય શોધીશું અને એના પરથી કુલ કાર્ય. તો પહેલા તો એકમ ધન વીજભાર પર, એકમ ધન વીજભાર પર લાગતું વિદ્યુત બળ કેપિટલ ક્યુ દ્વારા લાગતું વિદ્યુત બળ. તમે જાણો છો કે સૂત્ર શું થાય? F સદિશ કે કુલમનો અચળાંક કેપિટલ ક્યુ વીજભાર એકમ ધન વીજભાર અંતર એ બિંદુ પાસેની વાત છે. એ બિંદુનું અંતર કેટલું? આર ડેશ નો સ્ક્વેર, અને અહીંયા એકમ સદિશ આર ડેશ. એ બિંદુ પાસે એકમ ધન વીજભાર પર કેપિટલ ક્યુ દ્વારા લાગતું આ વિદ્યુત બળ, કુલંબીય બળ F કે વીજભારનો ગુણાકાર, અંતરનો સ્ક્વેર, એકમ સદિશ આની દિશા બતાવે. હવે એકમ ધન વીજભાર એથી ક્યાં આવે છે? કેટલું સ્થાનાંતર કરે છે? ડેલ્ટા આર ડેશ. મતલબ આર ડેશ થી આર ડેશ વત્તા ડેલ્ટા આર ડેશ જેટલા સ્થાનાંતર માટે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય. વિદ્યુત બળ છે ને આમ બળ લગાડે અપાકર્ષી, અને વીજભારને આમ લાવવો છે. તેથી ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય, કેમ કે આપણે બળ કેવી રીતે લગાડીએ? આ જે બાહ્ય બળ છે ને, આ જે બળ છે ને વિદ્યુત બળ, એની વિરુદ્ધ દિશામાં. તેથી કાર્ય ડેલ્ટા ડબલ્યુ માઇનસ ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય, એટલે આપણે બળ આમ લગાડ્યું, પેલું બળ એનાથી વિરુદ્ધ છે વિદ્યુત બળ. તેથી ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કેટલું? તો આ બળ કે ક્યુ આર ડેશ સ્ક્વેર અને સ્થાનાંતર ડેલ્ટા આર ડેશ. એ બિંદુ પર એકમ ધન વીજભાર પર કેપિટલ ક્યુ દ્વારા લાગતું બળ. હવે એ બિંદુ પરથી એકમ ધન વીજભાર કેટલું સ્થાનાંતર કરે? ડેલ્ટા આર ડેશ. ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય, એટલા માટે માઇનસ દિશાની આ સૂક્ષ્મ કાર્ય આવ્યું. હવે આર ડેશ બરાબર ઇન્ફિનિટીથી આર ડેશ બરાબર આર સુધી લાવવા માટે કાર્ય
એકમ ધન વીજભાર હોય ને એને આટલેથી આટલા અંતરે લાવીએ છીએ. આર ડેશની કિંમત કેટલી લીધી? ઇન્ફિનિટી, અનંત. એનાથી આર અંતર એટલે બી પાસે લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય એકમ ધન વીજભાર. ચલો શું થશે? આ જે કાર્યનું સૂત્ર આવે ને સૂક્ષ્મ કાર્ય આવે તો કુલ કાર્ય સંકલન આર ડેશની કિંમત ઇન્ફિનિટી થી ક્યાં લાવીએ છીએ? આર ઉપર કે કેપિટલ ક્યુ આર ડેશ સ્ક્વેર ડી આર ડેશ. એકમ ધન વીજભાર પર કેપિટલ ક્યુ દ્વારા લાગતું બળ વિદ્યુત બળ, ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય, સૂક્ષ્મ કાર્યનું આ સૂત્ર થયું. ત્યારબાદ ઇન્ફિનિટીથી આર અંતરે એકમ ધન વીજભારને લાવવા માટે કુલ કાર્ય ક્ષેત્રની વિરુદ્ધ કુલ કાર્યનું આ સૂત્ર થયું. હવે આ જે કાર્યનું સૂત્ર છે એમાંથી અચળ પદ બહાર મૂકી દઉં, કે અને કેપિટલ ક્યુ અચળ પદ. સંકલન ડીઆર ડેશ આ લોઅર લિમિટ અનંત અંતર, આ અપર લિમિટ આર. હવે આ જે પદ છેદમાં છે ને એને અંશમાં લખી દઉં એટલે આપણે સંકલન કરતા ફાવે. તો આર ડેશની -2 હવે આપણે આનું સંકલન કરીશું. આપણે આજે સંકલનના નિયમ અનુસાર સંકલન કરીએ. તમે જાણો છો આર ડેશની -2 તો સંકલનમાં શું હોય? ઘાતમાં 1 ઉમેરાય, છેદમાં લખાય. તો w -kq. સંકલનનો નિયમ આર ડેશની -2 વત્તા 1 છેદમાં -2 વત્તા 1. આ લિમિટ આર ડેશની કિંમત ઇન્ફિનિટીથી ક્યાં લાવીએ છીએ? આર ઉપર બી બિંદુ પર. ઘાતમાં 1 ઉમેરાય એટલે -2 હતી વત્તા 1 થયું, છેદમાં લખાયું. તો આ w આ -2 વત્તા 1 કેટલા થાય? તો કે -1. એ માઇનસ નિશાની બહાર મૂકી દો તો આ માઇનસ નીકળી જશે ને. જો આ -2 વત્તા 1 એટલે -1 અને આગળ માઇનસ. તેથી કે ક્યુ. હવે અહીંયા જુઓ આર ડેશની કેટલી ઘાત થઈ? -1 થઈ. -2 વત્તા 1 -1 થઈ ને તો આપણે 1/r ડેશ લખી દઉં. આ લિમિટ ઇન્ફિનિટી અને આ અપર લિમિટ આર. હવે લિમિટ મૂકી દઉં કે ક્યુ. આર ડેશની જગ્યાએ શું લખવું? પહેલા અપર લિમિટ આર માઇનસ લોઅર લિમિટ ઇન્ફિનિટી. તમે જાણો છો કે કોઈ પણ સંખ્યાને અનંત વડે ભાગો તો શું થાય? આ પદ 0 થઈ જાય. 1/કરોડ હોય તો શું થાય? 0, ઇન્ફિનિટી છે એટલે આ પદ 0 થયું. તો w બરાબર કે ક્યુ કૌંસમાં 1/r માઇનસ 0. તો w બરાબર કે ક્યુ અપોન આર. હવે તમને એ પણ ખબર છે એકમ ધન વીજભાર પર ને અનંત અંતરે લાવવા કરવું પડતું કાર્ય એને શું કહેવાય? વિસ્થિતિમાન કહેવાય. એટલે આ જે કાર્ય છે ને એને વિસ્થિતિમાન કહેવાશે, કેમ કે એકમ ધન વીજભાર છે, અનંત અંતરેથી ક્યાં લાવે છે? બી પર. તેથી એમ કહી શકાય આ કાર્ય એ જ વિસ્થિતિમાન વી કૌંસમાં આર બરાબર કાર્ય. બોલો કાર્યનું સૂત્ર શું આવ્યું? કે ક્યુ અપોન આર. ક્યુની કિંમત ધન હોય ને તો આપેલા બિંદુ પાસે વિસ્થિતિમાન ધન, ક્યુની કિંમત ઋણ હોય તો આપેલા બિંદુ પાસે વિસ્થિતિમાન કેવું? ઋણ. આના પરથી તમે એમ પણ કહી શકો વી ચલે છે 1/r. તો આ પ્રકારનો અંતર સાથેનો સંબંધ થાય. વિદ્યાર્થી મિત્રો નોંધ, ઈ અથવા વી નો ગ્રાફ અંતર સાથે કેવી રીતે મળે? તો આ ગ્રાફ આ રીતે મળે છે. કેમ આ રીતે? તો ઈ નું સૂત્ર આવું હતું, બિંદુવત વીજભાર હોય ને તો એ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. તેથી ઈ ચલે છે અંતર સાથેનો સંબંધ આ પ્રમાણે હોય. તેથી ઈનો ગ્રાફ આ રીતે અંતર વધે ઈની કિંમત ઘટતી જાય અને આ રીતે x અક્ષને સમાંતર થઈ જાય. અને v નું સૂત્ર તમે હમણાં જ જોયું કે ક્યુ અપોન આર. તેથી v ચલે છે 1/r
તેથી વીનો ગ્રાફ અંતર સાથે આ રીતે બદલાય. ઈમાં છે ને ઝડપથી ઘટાડો થાય અને વીમાં ઘટાડો કેવો ઈની સાપેક્ષમાં ઓછો હોય, કેમ કે અંતરનો વર્ગ અને અહીંયા અંતર. ઘણી વખત કેટલાક વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થાય છે કે આપણે પહેલા પાઠમાં વીજભારનું તંત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, એને સમજવા માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નામની રાશિ તો આવી, તો પછી વિસ્થિતિમાન નામની રાશિ લાવવાની શું જરૂર હતી? પણ બરાબર ધ્યાનમાં રાખો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ રાશિ છે અને કોઈ પણ સદિશ રાશિ સાથે કામ કરવું હોય તો એના ઘટકો મળે, એની દિશાને ધ્યાનમાં રાખવી પડે. માનો કે આ વીજભારનું તંત્ર છે, આ બિંદુ પાસે આપણે ક્ષેત્ર શોધવું છે, તો આ વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, આના કારણે મળતું ક્ષેત્ર, પછી બધાનો સદિશ સરવાળો થાય. જ્યારે વિસ્થિતિમાન તો અદિશ રાશિ છે, એને કોઈ દિશા ના હોય. ધન વીજભારના કારણે વિસ્થિતિમાન ધન, ઋણના કારણે ઋણ, અને બીજગણિતની જેમ બૈજિક સરવાળો થાય. માનો કે આ ધન વીજભાર છે, એના કારણે આ બિંદુ પાસે વિસ્થિતિમાન +5 વોલ્ટ, આ ઋણ છે એના કારણે -2 વોલ્ટ, તો +5 - 2 બરાબર 3 વોલ્ટ થાય. એટલે વિસ્થિતિમાન અદિશ રાશિ. આપણી બીજા નંબરની મોસ્ટ એમપી થિયરી, પરીક્ષામાં પૂછાતી થિયરી, વિદ્યુત ડાયપોલના કારણે કોઈ બિંદુ પાસે વિસ્થિતિમાનનું સૂત્ર મેળવો. તમે જાણો છો કે ડાયપોલ કોને કહેવાય? સમાન મૂલ્યના વિજાતીય વીજભાર. જો આ +q છે અને આ -q છે. પરિમિત અંતર, બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2e. આ e અને આ e એટલે 2e ટોટલ. અને આ p બિંદુ પાસે વિસ્થિતિમાન કેટલું એનું સૂત્ર આપણે સાબિત કરવું છે. આટલેથી આટલું અંતર x ધારી દીધું છે અને b થી p નું અંતર આપણે y ધારી દીધું છે અને આ અંતર ધારો કે r. શું શોધવાનું છે? ડાયપોલના કારણે p બિંદુ પાસે વિસ્થિતિમાનનું સૂત્ર. હવે તમે જાણો છો કે ડાયપોલના કારણે p બિંદુ પાસે વિસ્થિતિમાન કેટલું થાય? તો v બરાબર એ +q વીજભારના કારણે વિસ્થિતિમાન વત્તા -q કારણે વિસ્થિતિમાન. આ p બિંદુ પાસે વિસ્થિતિમાન થયું. હવે વિચારો v1 નું સૂત્ર શું થાય? તો આ +q વીજભાર, x જેટલું અંતર p બિંદુ, તો +q ના કારણે x અંતરે p પાસે વિસ્થિતિમાનનું સૂત્ર આવું થયું કે q વીજભાર અંતર x. હવે -q ના કારણે p બિંદુ પાસે વિસ્થિતિમાનનું સૂત્ર શું થાય? તો આ -q વીજભાર y અંતર અને p બિંદુ, તેથી માઇનસ છે ને એટલે માઇનસ મૂકી દો, વિસ્થિતિમાન -q અપોન અંતર y. સમીકરણ નંબર 1 કહી દો. ફરીથી ડાયપોલના કારણે p બિંદુ પાસે વિસ્થિતિમાન, +q ના કારણે મળતું વિસ્થિતિમાનનું સૂત્ર, -q ના કારણે મળતું વિસ્થિતિમાનનું સૂત્ર, બંનેનો બૈજિક સરવાળો. એટલું વિસ્થિતિમાન ક્યાં મળે? p પાસે, ડાયપોલના કારણે. હવે આપણે વિચારીએ કે અહીંથી આમ લંબ દોરો, આના પર આપણે આ રીતે લંબ દોરીએ અને એવું ખૂણો, તો આટલેથી આટલો ભાગ કેટલું થાય? તો આ θ છે, આ a છે, તો આપણે તરત કહીએ કે આ ભાગ કેટલો થશે? તો cos θ બરાબર પાસેની બાજુ, આ પાસેની બાજુ થઈ ભાગ્યા કોણ e. તો પાસેની બાજુને સૂત્ર કરતા બનાવું તો કેટલું થાય આ પદ? તો a cos θ. આ પ્રકારનું પદ. બસ એ જ રીતે આપણે આને આમ લંબાવી દઈએ અને અહીંથી આમ લંબ દોર દો. આ θ તો આ θ, તો એ જ પ્રમાણે આ θ હોય, cos θ હોય, આ પાસેની બાજુ a થઈ, આ કર્ણ થયો, તો આ બાજુ કેટલી થાય? તો આ કર્ણ છે, આ પાસેની બાજુ શોધવાની છે, તો પાસેની બાજુ કેટલી થશે? a cos θ. તેથી આ પદ a cos θ, આ પદ a cos θ. હવે બરાબર વિચારજો, x ની કિંમત કેટલી થાય આપણે વિચારવાનું છે. અહીંયા ધારો કે નામ આપી દો m. હવે ડાયપોલ બહુ જ નાની છે, તેથી 2a ની કિંમત, પરિમિત લંબાઈની કિંમત મચ લેસ ધેન r છે.
તેથી આ થીટાની કિંમત ખૂબ જ નાની થાય. આ ડાયપોલ છે ને ખૂબ નાની છે, તેથી આ પરિમિત લંબાઈ વધારે ઓછી છે અને એની સાપેક્ષમાં અંતર r બહુ મોટું છે. તેથી આ થીટા કેવો બહુ નાનો થશે અને થીટા બહુ નાનો થાય તો એવા સંજોગોમાં આ ભાગ અને આ ભાગ સરખા થાય. કયા બે ભાગ સરખા થાય? તો કે PM બરાબર PA બરાબર x. હવે વિચારી જો કે PM બરાબર PA તો આટલેથી આટલો ભાગ કેટલો થશે? તો તરત વિદ્યાર્થી વિચારે કે આટલેથી આટલું અંતર r, આટલી સુધીનું O સુધીનું, આટલું જ ભાગ A cos θ, ટોટલ r. આ ભાગ A cos θ, તો આ બાકીનો ભાગ કેટલો થાય? તો તરત કહેશે કે r માંથી A cos θ બાદ થાય એટલું. તેથી x ની કિંમત કેટલી? r માંથી A cos θ બાદ થાય એટલું. તેથી x ની કિંમત કેટલી? તો કે r ટોટલ એમાંથી A cos θ બાદ થાય આટલી કિંમત x. x એટલે શું? એ બિંદુથી P નું અંતર. આ જ રીતે આપણે y વિચારીએ. હવે તમે જોઈ શકો છો અહીંયાથી મેં આમ દોર્યું છે અને અહીંયા માનો કે n નામ આપી દઉં તો P થી n સુધીનું મૂલ્ય કેટલું થાય? તો કે આટલેથી આટલું અંતર r અને આ બીજું A cos θ. તો ટોટલ y ની કિંમત કેટલી થશે? તો આ y ની કિંમત એ જ Pn ની કિંમત. તેથી Pn ની કિંમત કેટલી? તો r માં કેટલું ઉમેરાય? A cos θ. તરત વિદ્યાર્થી કહેશે કે આ પ્રકારની શરત હોય તો કે Pn PB બરાબર Pn બરાબર y અંતર બરાબર r માં A cos θ ઉમેરાય એટલું. ફરીથી સમજી લો. આટલેથી આટલો ભાગ કેવો સરખો? P થી N અને P થી A સરખું. આટલો ભાગ વધારાનો. હવે ટોટલ અંતર કેટલું? r. એમાંથી A cos θ કાઢી નાખો તો આ ભાગ કેટલો થશે? r માંથી A cos θ કાઢી નાખીએ એટલો. એટલે x ની કિંમત કેટલી આવી? r A cos θ. MPB બરાબર PN. હવે P થી O સુધીનું અંતર r, આ બીજું અંતર A cos θ. તેથી y ની કિંમત કેટલી થાય? r વત્તા A cos θ. આ બધી જ કિંમત સમીકરણ 1 માં આપણે મૂકી દઈશું. સમીકરણ 1 માં x ની કિંમત છે ને y. જો આ v બરાબર kq કોમન કાઢીએ કૌંસમાં 1/x. બોલો x ની કિંમત કેટલી આવી હતી? r માઇનસ A cos θ. આપણે અહીંયા લખી દીધી r માઇનસ A cos θ માઇનસ kq કોમન કાઢ્યા 1/y. y ની કિંમત કેટલી આવી હતી? r પ્લસ A cos θ. A cos θ. y કેટલું કહેવાય? P થી n સુધીનું. એટલે r માં આટલું પદ ઉમેરી જાય એટલે r વત્તા A cos θ કૌંસ પૂરું. હવે કૌંસનું સાદુરૂપ વિચારો તો KQ. તમે જોઈ શકો છો કે કૌંસની અંદર શું થાય? તો આપણે 10મા ધોરણમાં તમે ભણેલા છો A વત્તા B, A ઓછા B લસા લઉં તો શું થશે? આ બંનેનો ગુણાકાર થાય ને A વત્તા B, A ઓછા B તો શું કહેવાય આપણે અવયવમાં? A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. એમ અહીંયા માઇનસ છે ને વત્તા છે, આ બંનેનો લસા લો તો છેદમાં કેવું પદ થશે? r સ્ક્વેર માઇનસ A સ્ક્વેર cos θ, cos સ્ક્વેર θ. આ પદ અહીંયા ગુણાશે, આ બંનેનો લસા લીધું તેથી આ પદ થયું. આ પદ અહીંયા ગુણાય એટલે r વત્તા A cos θ માઇનસ આ પદ અહીંયા ગુણાય, આગળ માઇનસ છે તેથી r ની કિંમત માઇનસ થશે. આ માઇનસના કારણે આ માઇનસ વાળું પદ પ્લસ થશે તેથી A cos θ. હવે આમાંથી શું ઉડી જશે? r વાળું પદ ઉડી ગયું. તો v બરાબર KQ કૌંસમાં 2A cos θ છેદમાં r સ્ક્વેર માઇનસ A સ્ક્વેર cos સ્ક્વેર θ
ફરીથી આપણે શું કર્યું, એક્સની કિંમત મૂકી આર માઇનસ એ કોસ થીટા, વાયની કિંમત મૂકી આર વત્તા એ કોસ થીટા, લસા લીધો, આ બંને પદનો લસા એટલે એ વત્તા બી એ ઓછા બી પ્રમાણે એ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, આ પદ અહીંયા ગુણાયું, આ પદ અહીંયા ગુણાયું, આર ઉડી ગયા, એ કોસ થીટા અને એ કોસ થીટા કેટલા થયા, 2a કોસ થીટા. આ જે આર સ્ક્વેર છે ને એની સાપેક્ષમાં એ સ્ક્વેર કોસ થીટા વાળું પદ નાનું, કારણ કે ડાયપોલ બહુ નાની છે અને બિંદુ બહુ દૂર હોય તો થીટા પણ નાનો થાય, તેથી કોસ વાળું પદ એ પણ એ 1 ની નજીક જતું રહે. એટલે આર સ્ક્વેરની સાપેક્ષમાં પદ નાનું હોવાથી આ પદ અવગણી કાઢીએ તો v બરાબર કે ક્યુ. ઉપરના ભાગમાં શું વધ્યું, 2a કોસ થીટા છેદમાં આ અવગણી કાઢ્યું છેદમાં આર સ્ક્વેર. હવે તમે આવું પણ જાણો છો 2a ઇન્ટુ ક્યુ. પી બરાબર, પીને શું કહેવાય, ડાયપોલ મોમેન્ટ. કોનો ગુણાકાર, ક્યુ ગુણ્યા 2a. ડાયપોલનો કોઈ વીજભાર, પરિમિત લંબાઈ, આના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ પી કહેવાય. હોવાથી આ કિંમત ઉપર મૂકી દઈએ આપણે. તો v બરાબર કે ક્યુ ગુણ્યા 2a ની જગ્યાએ શું લખવું, ડાયપોલ મોમેન્ટ પી કોસ થીટા છેદમાં આર સ્ક્વેર. આના પરથી તમે એમ પણ કહી શકો કે માનો કે આને સદિશ સ્વરૂપમાં લખીએ તો પી સદિશ ડોટ આર કેરેટ અપોન આર સ્ક્વેર. અને અંતર સાથે કેવું રિલેશન છે, તો વી ચલે છે 1 અપોન આર સ્ક્વેર. આ પ્રકારનો સંબંધ આપણી પાસે આ સૂત્ર આવી ગયું. આના પરથી કહી શકીએ ને વી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. વી કોના પર આધાર રાખે, થીટા પર પણ આધાર રાખે. હવે ખાસ કિસ્સા પરીક્ષામાં માગે તો લખવાના. માનો કે વિષુરેખા. વિષુરેખા કોને કહેવાય, લંબ દ્વિભાજક રેખા હોય ને એને વિષુરેખા કહેવાય. આ વિષુરેખા. તો થીટાની કિંમત કેટલી થશે વિષુરેખા માટે, તો થીટા બરાબર 90. તો વિષુરેખા પર થીટાની કિંમત 90, તેથી આ સૂત્રમાં થીટાની કિંમત 90 મૂકી દો તો v બરાબર kp cos 90 ભાગ્યા આર સ્ક્વેર. cos પાઈ બાય 2 ની કિંમત કેટલી, 0. તેથી વિષુરેખા ઉપર કોઈ પણ બિંદુ પાસે વિસ્થિતિમાન કેટલું, 0. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 ન હોય પણ વિષુરેખા પર v બરાબર 0. કેમ કે vના સૂત્રમાં cos થીટા આવે છે, થીટા પર આધારિત છે, જ્યારે ઈના સૂત્રમાં cos વાળું પદ ના આવે. બંને વચ્ચેનો રિલેશન આવો છે, v બરાબર સંકલન ઈ સદિશ ડોટ સ્થાનાંતર dr સદિશ. જો ડોટ કાઢી નાખે તો cos આવે, તેથી v ની કિંમત ઈના મૂલ્ય સંકલન વાળું પદ અને cos થીટા પર પણ આધાર રાખે. બીજી વસ્તુ અક્ષ ઉપર. હવે આ બિંદુ છે ને પી, આ અક્ષ ઉપર હોય એટલે આના ઉપર ગમે ત્યાં અક્ષ કહેવાય. અને અક્ષ ઉપર હોય તો થીટાની કિંમત કેટલી, 0. ચલો થીટાની કિંમત ઉપરના સૂત્રમાં 0 મૂકી દો તો kp cos 0 ભાગ્યા આર સ્ક્વેર. cos 0 ની કિંમત કેટલી, 1. તેથી kp અપોન આર સ્ક્વેર. તો અક્ષ ઉપર વિસ્થિતિમાનનું સૂત્ર આ પ્રકારનું આવે. વિદ્યાર્થી મિત્રો, આ થિયરી આપણા પુસ્તકની અંદર ભૂમિતિની મદદથી સાબિત કરી છે. એ સાબિતી લાંબી પણ છે અને વિદ્યાર્થીને કંઈક યાદ પણ રાખવું પડે. એની સાપેક્ષમાં આ રીતે તમે પરીક્ષામાં સાબિતી લખો તો બહુ ઓછા સ્ટેપની અંદર આ બધી વાત પૂરી થશે. અને એ રીતે આપણે વિસ્થિતિમાનનું સૂત્ર વિદ્યુત ડાયપોલ માટે આપણે શોધી શકીશું.